સવારના પરમાં મમ્મી પપ્પા અને ભાઈ વયા ગયા તો આપણે પણ વિચાર્યું કે ભાઈ આપણે પણ એને વીરપુર નીકળી જાય તો પાર્કિંગ કરી ગાડી વીરપુરની ટ્રેન પકડી લીધી ને વીરપુર છે ને ફાઇનલી આપણે પહોંચી જવાના હતા ને એની પહેલાં આપણને રસ્તામાં રેલ બ્લોગર મળી ગયા મસ્ત મજાના રેલના સીન લીધા અને મસ્ત મજાની મોજ છે ને એ કરી આપણે ટ્રેન યાત્રા દરમિયાન જોઈ લો 96ની સ્પીડે ટ્રેન છે જાતી હતી મસ્ત મજાની ટ્રેનની મોજ અને ફાઇનલી છે ને અમે વીરપુર પહોંચવું હતા અને વીરપુર પહોંચી ગયા ફાઇનલી ત્યાં પહોંચી અને આપણે જવાનું હતું વીરપુર પહોંચીને આપણે જલારામ બાપાના દર્શન કરવાના હતા એની પહેલાં આપણે જોઈને તો ઘોડાગાડીની અંદર બેસી ગયા રિક્ષા કરતાં આપણે ઘોડાગાડીનો ઓપ્શન આપણને બેટર રાખ્યો તો કનુભાઈ કરીને એક ઘોડાગાડીવાળા ભાઈ હતા આ તબડક 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 ઘોડાની મોજ એન્જોય કરો ભાઈ। ફાઇનલી આપણે પહોંચી ગયા જલારામ બાપાના મંદિરે આપણે લઈ લીધી વોચ મસ્ત મજાની 11 વાગી ગયા હતા ભાઈ એની અંદર મમ્મીએ ખરીદી કરી લીધી ને પછી આપણે ભીખા હતા ને ગુજ્જુભાઈ જેવા અમારે 500 રૂપિયામાં કે આપણે જવું હતું પણ કાંઈ 500 રૂપિયામાં ભેગું થયું નહીં ફાઇનલી આપણે નેગોશિએશન કર્યું અને રિક્ષા આપણે સિલેક્ટ કરી લીધી 600 રૂપિયામાં 3 સ્થળ આપણને ફેરવવાના હતા ફાઇનલી પહોંચી ગયા અમે પહેલાં ત્રિવેણી સંગમ મહાદેવ મંદિરને ત્યાં અમે બધા લોકો એને બધા ફેમિલી એને દર્શન કર્યા મસ્ત મજાના અને ઓમ નમઃ પાર્વતે પતે હર હર મહાદેવનો બધા છે ને મસ્ત મજાનો એને નારો લગાડી દીધો એના પછી એને મસ્ત મજાનું તળાવ જેવું કંઈક હતું એના દ્રશ્યો એના પછી પહોંચી ગયા અમે ફાઇનલી ખોડલધામ મંદિરે આપણે પટેલ સમાજ એટલે ભાઈ જોરદાર પટેલ સમાજે જે ભવ્ય નિર્માણ કર્યું છે મંદિરનું આપણને જોઈને ખૂબ જ આનંદ થયો થેન્ક યુ વેરી મચ કોઈ પટેલ મિત્ર હોય તો એના વિડીયો જલ્દીથી શેર કરી દો જોરદાર ભવ્ય મંદિર ખોડિયાર માતાજીનું ખોડલધામ કાગવડ બરાબર ત્યાં જઈ અને આપણે મોજ કરી અને ઘણી બધી 12:30 જેવું થઈ ગયું હતું મમ્મી ને એ લોકો બધા ફોટો પાડતા હતા નીકળી ગયા 1 વાગે આપણે અગેન સીધા રેલવે સ્ટેશને ત્યાંથી આપણે ટિકિટ લઈ લીધી રાજકોટ માટે ત્યાં તો આપણી ટ્રેન આવી ગઈ ભાઈ રાજકોટની ટ્રેન આવી ગઈ ત્યાર પછી ટ્રેનમાં જગ્યા નહોતી ભાઈ જોઈ લીધું આપણે જગ્યા નહોતી તો ફાઇનલી આપણે માંડ છે ને ઉપરની બાજુ જગ્યા મળી ત્યાં 3 વાગી ગયા હતા અને હું થોડીક વાર સૂઈ ગયો એમ લાગ્યું ગયા ત્યાં તો રાજકોટ આવી ગયું ઇન્સ્ટાગ્રામમાં જોયું તો ભાઈ 7 વીક્સની અંદર સજેશન આપ્યો છે ઇન્સ્ટાગ્રામમાં કે આ પ્રકારની રીલ બનાવો તમે આ જોઈ લો વિન્ડો ભાઈ થોડીક મોડિફાઈ થઈ ગઈ છે હવે ઇન્ડિયન રેલવે ફાઇનલી 4 વાગ્યા અમે પહોંચી ગયા હતા ભાઈ રાજકોટ પહોંચી ગયા દાળ પકવાન ખાઈ લીધા એના પછી ઘરે આવીને ભાઈ હું ડાયરેક્ટલી સૂઈ ગયો તો સીધો એને 8 વાગે ઉઠ્યો અને 12 અમે જમી લીધું બસ ત્યાં આપણો વિડીયો પૂરો બાય બાય જઈને જય ભારત।